હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં થશો। ફરીવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અજય ગામડીઓમાં। હવે આપણે જો આ રૂટીન પ્રમાણે વાડી આવી ગયા છે અને આજે તો રવિવાર છે એટલે જયવીરભાઈ ને બધા આવી ગયા। જો હિંચકો બાંધી દીધો છે। હિંચકામાં બેહવા હાટું થઈને બે બાજે છે। જયવીરભાઈ હિંચકામાં બે ગયા છે અને તન્વી બેન ને બેહવું છે। હવે એમાં એવું છે, જયવીરભાઈ ને અત્યારે ઊંધી હિંચકતા હતા અને તન્વી બેન અત્યારે આ ફોન લઈને જોતા હતા। એટલે હવે બસ 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 વારા ફરતી બસ તમે ઘડી બેઠા જાઓ જયવીરભાઈ। ના ના આ બે બેહો। આ વાડી આજ રવિવારની રજા છે ને એટલે આ બધાને જો આમના મવા નાટક કરે ગાંડાયું કાઢવાના। બોલો ભાઈ, એમના ભાઠા તો હળગાયા છે પણ થોડા ભાઠા બાકી રહ્યા છે ને। હવે એમાં બધા ભાઠા નડે નહીં પણ તો એમને નડે છે એટલે બધું ભાઠાનું ને એ બધું લેવાનું કામકાજ મંડાણા થાય। કિશુભાઈ, ભોલુભાઈ, હવે તારા હગા ભાઠા અહીંયા નડે। ભાઠા ક્યાં બધી વિયાવા હતા ઓલા આપણે આ બધું હળગી ગયું છે તોય હજુ ભાઠા અમુક કોક રહી ગયા હોય ને ઓલા જો આવા થોડાક એ ઊભા હોય ને એ લેવા માંડ્યા છે પણ એ નડ્યા નહીં। પણ હવે એમને નવરા છે એટલે કંઈક કામ તો કરવું ને। આપણે ભોલુભાઈ કાં મંડાણો છે ને ઓલો એક સરકાર જો આમ ઠીક આખો દેખાય, કદાચ આ ઝૂમ કરું તો તમને દેખાય। જો સરકાર અહીંયા એક લે આમ ઠીક તમને કદાચ નહીં દેખાતો હોય। કિશુભાઈ આમ નામ બનાવી રહીજો, કંઈક બીજું આની છે તો આપણે તો આ રૂટિંગ હોય છે પણ કદાચ કંઈક નવું આવે તો એ ટ્રાય કરીશું તમને દેખાડવાની। હું અને ભોલુભાઈ હવે એક પાણીનો કેરબો ભરવા જાવીએ છીએ। આપણે મોન્ટીભાઈને અત્યારે કહી દીધો એટલે કેરબો થઈ ગયો છે ખાલી, એટલે હવે મીઠું પાણી ભરવા જાવીએ છીએ। જોકે આપણે પાણી છે પણ થોડુંક ખારું છે ને એટલે એને થોડુંક ન છૂટકે બિચારો પી લે, પણ એમ કે એને વધારે થોડુંક આમ આ તડકો ને પાછું ખારું પાવું એટલે મીઠું પાણી ભરવા જાવીએ છીએ। અને આપણે ખારા કૂવાનો એટલે ખારા પાણીનો કૂવો ભર્યો તમને બતાવું। જો આપણા જે કૂવો રહ્યો એ આપણો કૂવો ભર્યો છે પણ એ જે પાણી જે રહ્યું ને એ થોડું ખારું છે, સમજ્યા? એટલે એ પવાય નહીં એટલે આપણો કૂવો છે એટલે આ ખારું છે પાણી, થોડું પીધા જેવું છે પણ એમ કે આ ઉનાળાનું થોડુંક ખારું છે ને એટલે વધારે નડે એમ। હું ભોલુભાઈ બે હવે ઉપડ્યા છે પાણીનો કેરબો ભરવા બાપુનો વગડીયો લઈને, અને આ એક કેરબો ભરી આવી પછી અહીંયા પાછું મૂકી દેવી, મૂકીને પછી એક કૂળો લઈને પછી ઘરે ખચકાવી। એટલે હાલો અમે જ્યાં પાણી ભરવા જ આવી છીએ ને ત્યાં તમને થોડુંક દેખાડજો। એટલે હું ભોલુભાઈ બે જ આવી છું, ભોલુભાઈ આંકે છે અને આપણે જો આ કેરબો લઈને અહીંયા બે જ આવી। હાલો પછી આગળ મળવી। આપણે તો આપણે પહોંચી ગયા હવે આ જે નળ રહ્યો ને હવે નળમાંથી આપણે પાણી ભરવાનું છે અને આ આવે છે લગભગ 3-4 કિલોમીટર તળાવેથી છેક પાણી આવે છે। એટલે આપણે અહીંયા આવી ગયા છીએ પાણી ભરવા માટે અને હવે આ તો બધું તો ઠીક છે ચાલુ છે
ચાલુ શકપંચ છે જોઈ જોવી. મારે બધું બહુ અઘરું પડે હા. ચાલુ તો છે, ચાલુ છે. હવે ભોલુભાઈ આ બધું ઓલું જો નળ ને બળ ને બંબુડું ને બધું ગોઠવે છે. ભોલુભાઈ જો એની કામગીરી ચાલુ કરી છે. ભોલુભાઈ જો આ બંબુડી ફિટ કરી દીધી અને હવે વાલ થોડોક ટાઈટ થઈ ગયો છે બહુ. અને આપણે હવે જો આ પાણી આમાં આવવા માંડી ગયું છે એટલે કેરબો ભરાઈ રહે. પછી આ એક ડબલું આલ્યો ભોલુભાઈ, આમ બહાર દેખાડો કેટલું આવે પાણી. જો આ પાણી આવે છે અને ભોલુભાઈ એ બધી કામગીરી હાથમાં લઈ લીધી છે એટલે આપણે ભરાઈ રહે. પછી વાડીએ મૂકીએ ને આ પાણી જે રહ્યું ને એ 3 કિલોમીટર દૂરથી આવે, 3 થી 4 કિલોમીટર મારા અંદાજ પ્રમાણે થતું હોય છે. અને બધા ફરતા વાડીઓવાળા બધું પાણી પીવા લઈ જાય. 3-4 કિલોમીટર દૂરથી આ પાણી આવે છે. અને લગભગ આ જે આ બધી ફરતી સીમ જે રહે ને આ તમને મારી પાછળ બધું દેખાય, આપણી વાડીથી માંડીને લગભગ ફરતો વિસ્તાર એમાં બધાને વાડીએ લગભગ ખારું જ પાણી છે. પણ આ એક 3-4 કિલોમીટર દૂરથી એમને લાઈન નાખીને પહોંચાડ્યું છે પાણી. એટલે આ બધાનું રડે છે. કોઈને ગામમાંથી લાવવું નથી પડતું. અમુક લાવે છે ગામમાંથી લાવવાવાળા, પણ આ શેરીઓ એક આટલો ટેકો છે એમને ચાલુ જ હોય. હાલો આમનામ બનાવી રહેજો. કેરબો અને ડબલું બે ભરાઈ ગયું છે. હવે ભોલુભાઈ અહીંયા પાણી પીવે કે હાથ ધોવે એ બધું કરીને હવે એ બંધ કરી દે. પછી આપણે હવે અહીંથી હાલતા થાવી, કેમ કે ભોલુભાઈ જો એમાં પાણી પીવે છે. હાલો ભોલુભાઈ બંધ કર્યું એટલે આપણે હવે છે ને આપણે બાપુના વગડિયામાં મૂકીને ખેંચવી હવે વાડીએ. આપણે હવે ડબલાને મૂકી દેવી એની પર સાઈડમાં, કેરબો વગડિયા ઉપર મૂકી દેવી. હાલો આપણે મુકાઈ ગયો છે અને ભોલુભાઈ હવે બેસી જાય છે ને આપણે હવે હાંકી લઈશું. આવતા રહ્યો ભોલુભાઈ. હાલો કેરબો ચડાવી દીધો છે અને આપણે હવે છે ને વગડિયાનું ડ્રાઇવિંગ આપણે કરીશું. અને ભોલુભાઈ હવે જો હો જેવું મોટું કરીને બેસી ગયા છે. અને હાલો આપણે હવે હાલતા થાવી અને વાડિયા જઈને પાછા ફરીવાર ભેગા થઈ જઈએ. હાલો આપણે હવે રસ્તામાં હાલ્યા જ આવી છીએ અને ભોલુભાઈને તો મોટું જે ઘો જેવું છે એ બદલાવતા નથી. અને આપણે હવે જોવો હળવા હળવા છે ને આ વાડીના રસ્તે ચડી ગયા છીએ. તો આમ નામ બન્યા રહેજો. અને હવે પછી આપણે એક પૂળો કદાચ લઈ લીધો હોય છે એટલે હવે આપણે પછી સીધા વહી જવાનું છે ઘરે. તો આમ નામ બન્યા રહેજો. હજુ આપણે વાડીએ પૂછીને ભેગા થઈ હો. હાલો આપણે કેરબો ભરીને વાડીએ પહોંચી ગયા heavy. અને ભોલુભાઈને જો આંબલી ઉપર જે રહ્યા ને કાચરા પાડવા માંડ્યા છે. એટલે ભોલુભાઈને ઝવીરભાઈ બે કાચરા પાડે છે અને ભોલુભાઈને એમના મમ્મીએ બોલાયા છે એટલે એ જાય છે. અને ઝવીરભાઈ જો કાં આકડ બાકડ લઈને જો આકડ હેરખી કરે છે. તો હાલો હવે મોન્ટીભાઈને સાંયા બાંધીએ ને પાણી તો પી દીધું એટલે આપણે સાંયા બાંધીને નીણબીન નાખીને જવા દઈએ. હાલો હવે અહીંથી સામે એક ઝાડનો પૂળો પડ્યો છે શીંડે, અહીંયાથી લઈને હવે પછી ઘરે હાલતા થાવી. ઝવીરભાઈ જો ચશ્મા બસમાં લગાડીને અને તેની બેને જો હિંચકો એમનો બાંધ્યો હતો ને તેની બેન જો હિંચકો એમનો બાંધ્યો હતો ને એ એમને ઘરે લઈ લીધો. હાલો હોતે હળવાળે અહીંયાથી પૂળો લઈ લઈને પછી વનડે મળવી પાછા. શીંડે અત્યારે ભેગા થઈને વનડે પાછા. તો આપણે હવે આ નીણ પૂળો લઈને હાલતા થઈ ગયા છીએ અને હવે સીધા છે ને વનડે જઈને મળવી. તેની બેન ને તો બધા થઈ ગયા ઝવીરભાઈ ને બાપુનો વગડી એમને માયલો જાય. હાલો ઘરે જઈને હવે વનડે જઈને મળવી.
આગળ છે બધા જો આ અમારે વાડીઓના મારક ભાઈ ભાઈ બાવળની કાંટું છે ને હા અમારે ડુંગી લઈ લેતો જયવીર તું રવાજ નહીં તું નહીં તેની આપણે આ બધે વાડીઓનો મારક છે બાપ મેવાળી ગયો તો કહેવાય અને મારક ગયો તો કહેવાય છે ને બાકી ઢીલ હરા બાવળી આઠ થાય રે હાલો મળવી આગળ છે તો આપણે હવે ફાઇનલી વન ડે પહોંચી ગયા હેવી જો કે ભેંસું તો અંદર બદલાઈ લીધી છે હવે અંદર બદલાઈ લીધી છે એટલે હવે થોડું ઘણું આ પડ્યું છે થોડુંક વાળી લેવી એ વળાઈ જાય પછી આપણે કમ્પ્લેટ બધું થઈ જાય એટલે એકાદી નીંદ નાખીએ સીધા હવે જવા દેવી ઘરે અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારો લાગ્યો હોય તો થોડોક શેર કરજો લાઈક કરો ન કરો એ વસ્તુ અલગ છે પણ એક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જેથી કરીને શું છે કે તમે આવો સપોર્ટ કરો ને તો થોડોક વધારે મજા આવે તેની બેન અમને કયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાણી બોલ હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી એ વાંધો નહીં હાલો